મહેસાણા જનરલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 15 બાળકોના જન્મથી ખુશીનો માહોલ છવાયો છે. 10 ઓગસ્ટે હોસ્પિટલમાં કુલ 14 પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં એક જોડિયા બાળકોની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી, જેના કારણે કુલ 15 બાળકોનો જન્મ થયો, જેમાં 12 દીકરીઓ અને 3 દીકરાઓનો સમાવેશ થાય છે. ત્યારે મહેસાણા જનરલ હોસ્પિટલની આ સિદ્ધિ અને અહીં ઉપલબ્ધ પ્રસ્તુતિ સેવાઓ અંગે જોઈએ આ ખાસ અહેવાલમાં. મહેસાણા જનરલ હોસ્પિટલમાં પ્રસ્તુતિ વિભાગમાં 10 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં 14 પ્રસ્તુતિ સફળતાપૂર્વક કરવામાં આવી. એક પ્રસ્તુતિમાં જોડિયા બાળકોનો જન્મ થતાં કુલ 15 બાળકોનું આગમન થયું, જેમાં 12 દીકરીઓ અને 3 દીકરાઓનો સમાવેશ થાય છે. બાળકોના જન્મથી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ 14 પ્રસ્તુતિમાં 8 નોર્મલ ડિલિવરી અને 6 સિઝેરિયન ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા. મહેસાણા જનરલ હોસ્પિટલમાં મહિલા આરોગ્ય અને પ્રસ્તુતિ સેવાને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા 3 મહિલા ગાયનેકોલોજિસ્ટ અને 1 અનુભવી ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે હાલ હોસ્પિટલમાં કુલ 4 ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ કાર્યરત છે. સીડીએમઓ ડોક્ટર ગોપી પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં મહિલાઓ અને પ્રસ્તુતિ સંબંધિત આરોગ્ય સેવાને સતત વધુ સુઘડ બનાવવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આશા વર્કર બહેનો સહિત લોકોને સુરક્ષિત પ્રસ્તુતિ અને મહિલા આરોગ્ય માટે ઉપલબ્ધ સરકારી સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મહેસાણા જનરલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 15 બાળકોના જન્મથી આ સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે. 12 દીકરીઓ અને 3 દીકરાના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છે. સાથે જ 4 ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટની સેવાથી મહિલા આરોગ્ય અને સુરક્ષિત પ્રસ્તુતિ માટેની સુવિધાઓ પણ વધુ મજબૂત બની રહી છે.